દર્શક મિત્રો, સંસ્કારી નગરી વડોદરાના વિકાસમાં આજે વધુ એક છોગું ઉમેરાયું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે આજે વડોદરામાં ₹203 કરોડના વિવિધ જનહિતલક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ, આપના વરદ હસ્તે રિમોટના માધ્યમથી આ શુભ કાર્યને સંપન્ન કરાવશો. સૌ નગરજનોને હું બે હાથ જોડીને વંદન કરું છું. આપ સૌને અભિનંદન આપું છું. આજે વડોદરા શહેરના સૌ નાગરિકો માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપ સૌ માટે અનેક ભેટો પ્રોજેક્ટ સ્વરૂપે વડોદરામાં આપવા માટે મને અહીંયા મોકલ્યો છે. આજના એક જ દિવસમાં વડોદરા શહેરના મોટા ભાગના વોર્ડોનો સમાવેશ થાય છે, જે વોર્ડમાં આપ સૌના ઉપયોગમાં આવે તેવી વ્યવસ્થાઓ થકી ભવિષ્યની અંદર તમારી મુશ્કેલીઓને સુવિધામાં બદલવાનું કાર્ય એ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આજના એક જ દિવસે આ એક કાર્યક્રમમાંથી વડોદરા મહાનગરપાલિકાના 203 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત જોડે જોડે વડોદરા જિલ્લામાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં આપણા રાજ્યની દીકરીઓ માટે હોસ્ટેલનું ખાતમુહૂર્ત બી કરવામાં આવ્યું છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે જે પ્રકારે શહેરીકરણ વધી રહ્યું છે, શહેર પર લોડ વધી રહ્યો છે, એની સાથે સાથે શહેરની વ્યવસ્થાઓ બી સુચારુ રૂપે રાજ્ય સરકાર દ્વારા, મહાનગરપાલિકાઓ દ્વારા એને તાત્કાલિક ધોરણે વધારવામાં આવી રહી છે. એક અંદાજ પ્રમાણે 2047 સુધી રાજ્યના 60%થી વધારે લોકો, 70% સુધી લોકો એ શહેરોમાં વસતા હશે. શહેરો પર પાણીની લાઈનનો લોડ, ડ્રેનેજનો લોડ, રોડનો, બધી જ જે સુવિધાઓ છે એનો લોડ જ્યારે વધવાનો હોય તો એની વ્યવસ્થા બી એ જ પ્રકારે આપણે વધારવી પડતી હોય છે. અને એ જ રીતે તમામ મહાનગરપાલિકાઓ દ્વારા ગુજરાતભરમાં એક પછી એક મહત્વના નિર્ણયો થકી રાજ્યના નાગરિકોને વધુમાં વધુ સુવિધા આપવામાં સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. હું ખાસ કરીને આજે વડોદરા મહાનગરપાલિકાને અભિનંદન આપવા માંગુ છું. વડોદરામાં વિકટ પરિસ્થિતિ આવી, પૂર આવ્યું. મારા વડોદરાના અનેક નગરજનોએ એનાથી નુકસાની ભોગવવી પડી. આ પરિસ્થિતિ વિકટ હતી. હું પોતે આવીને જોયું છે. અનેક લોકોને નુકસાન થયું. પરંતુ આવી વિકટ પરિસ્થિતિમાં કોઈ ઘરે જઈને બેસી નહીં ગયેલા. આવી વિકટ પરિસ્થિતિમાં આ મુશ્કેલીઓનો સામનો કરીને ભવિષ્યની અંદર કઈ રીતે આખી વ્યવસ્થાઓ ઊભી થાય તે દિશામાં આ મહાનગરપાલિકા અને એમના એક એક કર્મચારીઓએ રાત દિવસ મહેનત કરી. સાહેબ, રાજનીતિ છે, ટીકા ટિપ્પણી થાય,
ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે સ્ટેજ પર બેસે છે તો એને ગાલ સાંભળવી પડે, એમાં કશું જ ખોટું નથી. જેને જે કેવું હોય આ છૂટ હોય છે, પરંતુ ટીકા ટિપ્પણી કરવા માટે જે સ્ટેજ પર બેઠેલા લોકો છે અને જેને સામને કરવી છે, આ બધા જ લોકો રાજનીતિ જોડે જોડાયેલા છે. પણ તમે તમારી ટીકા ટિપ્પણીઓ કરતા 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 છેક આપણા સ્વચ્છતા કર્મીઓ તક પહોંચી જવું, જેને કઈ જ લેવા દેવા નથી ભાઈ, જે 18 કલાક કામ કરીને આપણું વડોદરાને સાફ કરવાનો પ્રયત્ન કરે છે, એવાને કેના માટે ભોગ બનાવવો? વડોદરા શહેર માટે એક ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ, અને જે પ્રોજેક્ટ થકી વડોદરાના સૌ નાગરિકો પોતાના પરિવાર સાથે વડોદરાની સાંજ એ દેશની સૌથી યાદગાર સાંજ કઈ રીતે બની શકે, કોઈ બી ભારતીય આવ્યો હોય તો એવો પ્રયાસ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. વડોદરામાં સુરસાગર લેક પર આપણા સૌના માટે સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર એટલે શિવજીની પ્રતિમા. અને વડોદરાના સૌ નાગરિકો માટે એ જ સુરસાગર લેક પર દરરોજ સુરસાગર આરતી થાય, ફાઉન્ટેન શો થાય, લાઇટ એન્ડ સાઉન્ડ શો થાય અને શિવજીની મંગલ આરતી થઈ શકે તે માટે ટુરિઝમ વિભાગ અને વીએમસી દ્વારા 20 કરોડ રૂપિયાની લાગતથી ઇન્ટરનેશનલ ફાઉન્ટેન લાઇટ એન્ડ મેપ શો એ આપના સૌ માટે આજે ડિક્લેર કરવામાં આવે છે, અને સાથે સાથે એનું પ્લાનિંગ બી ઝડપથી પૂર્ણ કર્યા પછી. પરંતુ તમે કલ્પના કરો કે આપણા વડોદરામાં સુરસાગર લેક પર જ્યારે 3D મેપિંગ શો ચાલતો હશે, ફાઉન્ટેન શો ચાલતો હશે, લાઇટ એન્ડ સાઉન્ડ શો ચાલતો હશે, અને એ સાંજ વડોદરાની એ કેમ દુનિયાભરના લોકો માટે યાદગાર ના બને? શિવજીની પ્રતિમા પાસે બેસીએ તો એ આખા દિવસભરનો થાક ઉતરી જાય છે કે નથી ઉતરતો? જેનો ઉતરતો એ જ કે ભાઈ મનમાં વિશ્વાસ આવે છે કે નહીં? અને એની જોડે જોડે સુરસાગર ન્યાય મંદિર પાસે હેરિટેજ સ્ક્વેર બનાવવાનો નિર્ણય બી રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. વડોદરા પાસે હેરિટેજ બિલ્ડિંગ્સનો આમ કહીએ ને દુનિયાભરનો ખજાનો છે. એ ખજાના થકી દેશ અને દુનિયાના વધુમાં વધુ ટુરિસ્ટને આપણે વડોદરામાં કઈ રીતે લાવી શકીએ તે દિશામાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા અને તમારી આ ચૂંટાયેલી આખી ટીમ એ દિશામાં મહેનત કરી રહી છે. રેકોર્ડ બ્રેક ટાઈમની અંદર વિશ્વામિત્રી રિવરની જે ડીપનિંગ એટલે કે ઊંડાણનું જે કામગીરી કરવાની હતી એ રાજ્ય સરકાર અને વીએમસીએ સાથે મળીને કિલોમીટરો સુધીનું જે પ્લાનિંગ કરેલું હતું અને બિફોર ડેટ એ કામગીરી પૂર્ણ કરવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ, એ નાની વાત નથી ભાઈ.